પર નજર કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો છે। ડિંડોલી વિસ્તારમાં 80 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સ્વાઇન ફ્લૂનો કેસ પોઝિટિવ આવ્યા બાદ અંદાજિત 200 ઘરોનો સર્વે હાથ ધરાયો છે। તો સુરતમાં સ્વાઇન ફ્લૂને કારણે જ દહેશતનો માહોલ। આરોગ્ય વિભાગે પણ એક્શનમાં આવીને આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે। સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે। અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે। સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। વધુ એક સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સચિન અને ગોળાદરામાં ઝાડા ઉલટીથી 2 વર્ષના બાળક સહિત 2ના મોત થયા છે। બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટીમાં રહેતા જીતન પાસવાનના 2 વર્ષીય પુત્ર વિષ્ણુનું ઝાડા ઉલટીમાં મોત થયું। બાળક વિષ્ણુને અચાનક ઝાડા ઉલટી થવા માંડ્યા હતા। વિષ્ણુને સારવાર માટે ઊન પાટિયા સ્થિત આસ્થા ક્લિનિકમાં લઈ જવાયો હતો। ગભીણી વિસ્તારમાં 2 વર્ષનું બાળક છે એ એક્સપાયર થઈ ગયું છે। એની અંદર પણ 2 દિવસથી બાળકને ઝાડા અને ઉલટી હતા અને ત્યારબાદ એ બાળકને નજીકની જે જનરલ ક્લિનિક છે આસ્થા ક્લિનિક એમાં લઈ જવામાં આવ્યું હતું અને આસ્થા ક્લિનિકના ડૉક્ટરે એમને દવા આપી અને ઘરે ઓપીડી બેઝ ઉપર દવા આપેલી હતી અને ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કર્યું હતું અને ઘરે જતાં જ એ બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું। આ બંને કેસ જોતા અને બંનેની હિસ્ટ્રી લેતા એવું જાણવા મળે છે કે ઝાડા ઉલટી હોય તો એની અંદર તાકીદે ORS એટલે કે સાદું મીઠું અને ખાંડ નાખી અને પાણી પીવડાવવાથી પણ આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ છીએ અને ડિહાઇડ્રેશનને કારણે જે મૃત્યુ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ। સમાચાર વડોદરાથી, જ્યાં કોરોના અને સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે। કોરોના અને સ્વાઇન ફ્લૂના વધુ 3 દર્દી દાખલ થયા। સયાજી હોસ્પિટલમાં કોરોનાનો 1 અને H1N1નો 1 દર્દી દાખલ। દોડકા ગામના 72 વર્ષીય પુરુષને સ્વાઇન ફ્લૂ, SSGમાં તેમની સારવાર ચાલી રહી છે। કિશનવાડી વિસ્તારના 63 વર્ષીય મહિલા સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા। હાલ વૃદ્ધાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ગઈકાલે મીંઢોળ ગામે સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા હતા। 2 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો। મીંઢોળના એક મહિલા અને એક બાળકીનું મોત થયું હતું। અંબાજીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અહીં જીવના જોખમે થતી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો। વાહન ચાલક પોતાના લાભ અર્થે એક જીપમાં 40થી વધુ મુસાફરોને લઈ જતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। જીપની બહાર 15 જેટલા મુસાફરો લટકીને મુસાફરી કરતા વિડીયોમાં નજરે પડ્યા છે। જોખમી સવારીનો આ વિડીયો અંબાજીથી કોટેશ્વર જતા માર્ગ પરનો હોવાનું અનુમાન છે। વારંવાર સામે આવતા આવા દ્રશ્યોને લઈ ટ્રાફિક વિભાગ જાણે આંખ આડા કાન કર્યા હોય તેવું વર્તાઈ રહ્યું છે। તો મુસાફરોના જીવની આખરે કોણ પરવા કરશે તે અહીં સૌથી મોટો સવાલ છે। એક જીપ ચાલક જેણે પોતાના સ્વાર્થ ખાતર મોટા પ્રમાણમાં મુસાફરો ભર્યા છે, અહીં લટકીને આ મુસાફરો જઈ રહ્યા છે જીવના જોખમે। વારંવાર આવા દ્રશ્યો સામે આવવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા। ટ્રાફિક વિભાગ આખરે ક્યારે પગલાં લેશે તે સવાલ। સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મહેન્દ્ર, વારંવાર અંબાજીથી આવા વિડીયો સામે આવતા રહ્યા છે, પરંતુ તેમ છતાં પોલીસને જાણે કોઈ જ રસ નથી તે ફલિત થાય છે અહીં। બિલકુલ દીપ, આપને બતાવી દઉં કે જે રીતે આજે અમે જે રીતે શૂટ કર્યું છે ને ચાલતી ગાડી જે રીતે યાત્રિકો મુસાફરો ભરીને જે ગાડી જીપ ચાલકો અહીંથી ફરતા હોય છે, જીવ સાથે ખિલવાડ થઈ રહ્યો છે। 25 થી 35 થી 40 જે મુસાફરો છે એ અંદર બેસાડીને ફરતા હોય છે। 15 જેટલા તો મુસાફરો બહાર લટકાવવામાં આવે છે। કોઈ પણ જાતનો આ
ચાલકોને કોઈનો ડર નથી, માત્ર એક રૂપિયાની ખાતર જીવ સાથે જોખમ ખેડી રહ્યા છે. આમ કહી શકાય છે કે અહીંયા જે વાહનો છે બેફામ સવાર અને સાંજે બંને ટાઈમે આ રીતે મુસાફરો બેફામ ભરી અને અવર જવર કરતા હોય છે. અને ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી વિસ્તાર છે, આબુ જ પ્રજા જે કહી શકાય છે તેવી લોકોને આ મુસાફરીનો ખાસ સહારો લે છે અને એ પોતાના ઘરે જવાની ઉતાવળમાં આવા વાહનોનો સહારો લેતા હોય છે. પણ વાહન ચાલકો છે કોઈ પણ જાતના નિયમો જે છે એ નિયમો નેવે મૂકીને આ મુસાફરી કરતા હોય છે. કોઈ પણ જાતના તેમનો મોતનો કોઈ અકસ્માત કોઈ ડર તે રીતે આ કરતા હોય છે. ઘણી વખત જયારે આવી ગાડીઓ પલટી મારતી હોય છે ત્યારે મોટા અકસ્માતો અને મોટી મોતનો હોનારતો પણ સામે આવતી હોય છે. પણ તેમ છતાં કોણ જાણે કે આ વાહન ચાલકો આ ખુલતી નથી. અને જયારે તંત્ર જે ટ્રાફિક વિભાગ છે, ટ્રાફિક પણ કોણ જાણે આવા વાહન ચાલકો કેમ રસ નથી લીધું, એક આ પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે. દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે. તો વારંવાર આ પ્રકારની તસવીરો સામે આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ કોઈ જ પગલાં નથી લેવાતા. આખરે ટ્રાફિક વિભાગ ક્યારે પગલાં લેશે તે અહીં સૌથી મોટો સવાલ છે. આખરે મુસાફરોના જીવની ચિંતા કોણ કરશે, પરવા કોણ કરશે? આગળ વાત મહાસંગ્રામની. ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રોહન ગુપ્તાએ દિલ્હી કમલમમાં કેસરિયા કર્યા. કોંગ્રેસનો હાથ છોડનારા રોહન ગુપ્તાએ નવરાત્રીના શુભ દિવસોમાં કેસરિયા કર્યા. કહ્યું કોઈ પણ આક્ષેપ વગર, કોઈ પણ અપેક્ષા વગર રામનું નામ લઈ ભાજપમાં જોડાયો છું અને ભાજપ જે જવાબદારી આપશે તે નિભાવીશ. વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં કોઈ વિઝન નથી અને કોંગ્રેસની કથની અને કરણીમાં ઘણો જ ફરક છે. ऐसी कई सफल जिम्मेवारियां संभालने के बाद आज रोहन जी भारतीय जनता पार्टी में जुड़े हैं. मैं उनका स्वागत करता हूं और उनकी पूरी क्षमताओं का उपयोग भारतीय जनता पार्टी और आने वाली सरकार में बहुत अच्छी तरह हम कर पाएंगे, ये मुझे विश्वास है. अब नई इनिंग आज शुरू कर रहा हूं पॉजिटिविटी से. जो भी काम दिया जाएगा देश की विजन के लिए, राष्ट्र निर्माण के लिए, वो काम मैं दिल से करूंगा. जो हमारे हैं, जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए. देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जोड़ा क्या. कहीं ना कहीं जो दिशा विहीनता के कारण, जो उनकी विश्वसनीयता चली गई है विरोधाभास के कारण, उसके आज ये मैं निर्णय ले रहा हूं. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જીત માટે ભુવાજીના સહારે પ્રચારમાં ગેનીબેને ભુવાજીઓની અપીલ કરી. કહ્યું ધૂણતા ધૂણતા નાળિયેર ઘર તરફ ફેંકજો. ઘરના ભુવા હોય તો નાળિયેર ઘર તરફ ફેંકજો. જિલ્લાના શાલપુરમાં માતાજીની રમેલમાં હાજર રહેલા ગેનીબેને આ વાત કરી હતી. સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો. અને ધૂણતા ધૂણતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરમાં નાખે. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર આક્ષેપ કર્યા. 2 વર્ષ પહેલા એક કેસમાં સપ્તાહ પહેલા યુવકની ધરપકડ અંગે તેમણે પોલીસ પર આરોપ કર્યા છે. પ્રચાર સભામાં જ ગેનીબેને કહ્યું કે 2 વર્ષ નહીં અને ચૂંટણી ટાણે જ કેમ ધરપકડ થઈ. હવે તો ગુલાબભાઈ ઠાકરશીનો વારો આવશે એમ કહીને તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અધિકારનું ગળું દબાવવાનો આ પ્રયાસ છે. પહેલાનો એના ઉપરથી કેસ મને લાગે થયેલો હતો તમારા બે ઉપર, અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી. એટલે એને 2 વર્ષમાં ધરપકડ કરવાનો વારો ના આવ્યો. પણ આ ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે. એમ કે તમે જ્ઞાનીબેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું. એનો અર્થ તો આ જ થયો ને. એના ઉપર કેસ થયેલો હોય તો 2 વર્ષથી આ ચડાવ્યા જતો. એ કોઈ ના પાડતું હતું પોલીસને કાર્યવાહી કરવા માટેની, પણ એક રોપ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે. ત્યારે દબાવવા જ્યારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે, હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાયનો વારો કદાચ આવશે. અને હું તો એમ કહું છું કે આ બધા વતી મારો વારો લાવો ને એટલે ચૂંટણી સામે લોકો જ લડે. તમારે રોજે રોજ કે આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં લોકો ચૂંટણી સ્વતંત્ર રીતે લડે છે તો એમને લડવા દેવાનું એક લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે. એ અધિકારને શા માટે તમે એનું ગળું દબાવવા માટેની કોશિશ કરો છો?